બે. તમે મને કેમ બોલાવી રહ્યા હતા? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કેમ ક્વેશ્ચન વર્ડ છે, તમે સબ્જેક્ટ છે, મને ઓબ્જેક્ટ છે અને બોલાવવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કેમ. કેમનું અંગ્રેજી વાય થાય છે. વોઝ અથવા વેર. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે તમે આપેલું છે અને તમેનું અંગ્રેજી યુ થાય છે. આમ યુ સાથે વેર વપરાતું હોવાથી અહીં વેર યુ લખાય છે. વર્બ એટલે કે બોલાવવું. બોલાવવુંનું અંગ્રેજી કોલ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી કોલનું કોલિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે મને. મનેનું અંગ્રેજી મી થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વાય વેર યુ કોલિંગ મી એવું થાય છે.